الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم આપણી બહેસ આપણો સુજે ઉપર મુસલસલ આગળ વધી રહી છે કે જેમાં આપણે આશા અને નિરાશા ઉપર વાત કરી રહ્યા છીએ ઉમ્મીદ અને નાઉમ્મીદી એસ્પોર અને ડેઝેસ્પોર આ આપણો સુજે છે અને એના ઉપર અલહમદુલિલ્લાહ આપણે અડધો અશરો લગભગ પૂરો કરી નાખ્યો છે હવે આપણે આગળ વધીએ ગભરાઈ ના જજો ઘણી વખત મોં બદલાઈ જાય ઉમ્મીદ કહું કે પછી આશા કહું ઉમ્મીદી અને ના ઉમ્મીદી ઉર્દુ શબ્દ છે ફારસી શબ્દ છે અને આશા અને નિરાશા એ આપણો પ્યોર ગુજરાતી શબ્દ છે ખબર હતી તમને માશાઅલ્લાહ આશાવાદી બનો અને નિરાશાથી દૂર રહેવો આ બે શબ્દ હવે આપણે અત્યારે એવા સિએટલમાં જીવન વિતાવી રહ્યા છીએ જ્યાં મીડિયાનો જમાનો છે ફિલ્મનો જમાનો છે અને હજી એના કરતા આપણે આગળ વધીએ છીએ આનો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે કહીએ ઇંગ્લિશમાં એનો જમાનો છે તો હવે આપણે ઘણી વખત ઘણા એસ્પોર રાખવા માટે મહેનત કરતા હોય પણ આજુબાજુથી આપણને બહુ નેગેટિવ વસ્તુ આપણને સાંભળવા મળતી હોય છે જેને આપણે ડિઝેસ્પોર કહીએ છીએ કે જે આપણને છોડી નાખે છે એટલે કે એમ નથી કે હું જે ધારું એ ખાતું હોય એટલા માટે આપણે કીધેલું કે તમે તમારા દોસ્તોને સારા રાખો અગર જો દોસ્તો બધા ડિઝેસ્પોરની માનતા રીતે રાખવા વાળા હશે ને તો આપણે પણ નાઉમીદ બનવા લાગશું એવી જ રીતે આપણે શું જોઈએ છીએ ને દાખલા તરીકે મોબાઈલ હાથમાં લીધો YouTube હવે બધી 1 મિનિટની ને 2 મિનિટની રીલ્સ આવે રાખે છે આપણને મગજમાં ના હોય ને આપણે જોતા રહેતા હોય પણ ઈ જ વસ્તુ આપણા મગજમાં અસર કરતી હોય છે કે એના કારણે આપણે ઉમ્મીદવાર બનીએ છીએ કે એના કારણે આપણે નાઉમીદના શિકાર બનીએ છીએ તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે હું તમને એક દાખલો આપું 17મી સદીમાં 17મી સદીમાં આયરિશનો એક રાઇટર છે કે જેણે એક બુક લખી કિતાબ ચોપડી લખી હવે જે બુઝુર્ગ લોકો હશે એ અગર મારી જે આજના હશે 45 આજુબાજુના એને ખબર હશે પણ જવાનીઓને મને ખબર નથી કે આ બુકથી આશના છે કે નહીં ઓળખાણ છે કે નહીં પણ એ બુક લખી ગુલિવર હા બરાબર છે કોને કોને યાદ છે કારણ કે આ બુકમાંથી ફિલ્મ પણ બની અને દેશી આનીમે કાર્ટૂન પણ બન્યા હતા હવે આ બુકનો અસર બહુ સારો થયો કારણ કે એમાં બે હતા એક ગુલિવર હતો અને એક કેપ્ટન શું હતું કેપ્ટન લીચ આ બેનું પાત્ર અલગ અલગ હતું ગુલિવર જે છે એ એસ્પોર રાખવા વાળો હતો ઉમ્મીદ રાખવા વાળો હતો
થઈ જશે ઇન્શાલ્લાહ, કરી શકશું આપણે કોન્ફિડન્સ ની સાથે કહેતો we can do that. એની સામે કેપ્ટન રીચ ઈ જરાક દેશેસ્વાર રાખવા વાળો હતો. હા, આપણાથી ક્યાંથી થાય, હવે આપણું તો કામ પતી ગયું. તો આ બંને વસ્તુ જે છે છોકરાઓ ઉપર ઈ જમાનાના એટલે કે અમારા ઉપર બહુ સારો એવો સંદેશ આપતા. કારણ કે જે એસ્પર રાખવા વાળો હતો ઈ થઈ ગયો હીરો, અને કેપ્ટન લીચ હતો ઈ થઈ ગયો લીચના બદલે નીચ થઈ ગયો, એટલે કે નીચો થઈ ગયો. એને બહુ માણસો પસંદ નહોતા કરતા. હવે એ આ આયરિશ રાઇટર હતો, એને ખુદને નહીં ખબર હોય કે હું આ મારી બુક લખવાથી હું લોકોને બાળકોમાં ખાસ કરીને લેઝાફામાં એસ્પોરનો મેસેજ પાસ કરી રહ્યો છું. હવે કહેવાનો મકસદ એ છે કે આપણે મીડિયામાં જે પણ જોતા હોય ને એ આપણા મગજ ઉપર અસર કરે છે. એનાથી આપણે એસ્પોર રાખીએ છીએ અથવા તો એનાથી જ આપણે નાઉમીદ બનતા હોય છે. હવે દાખલા તરીકે આપણે ફ્રાન્સ 24 ચાલુ કરીએ અથવા તો કોઈ બીજી ન્યૂઝ ચેનલ બીબીસી છે અથવા તો ઈરાનની તસ્નીમ છે, ગમે આપણે ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ. આપણને એમ થાય કે આપણે ખાલી ન્યૂઝ જોઈ રહ્યા છીએ, ગામની સમાચાર સાંભળી રહ્યા છીએ. નહીં, આ ન્યૂઝ દેવાની રીત, આ ફિલ્મ બનાવવાની રીત અથવા તો કઈ શેરી બનાવવાની રીત, આ બધું જે છે આપણા એસ્પોર અને દેશેસ્પોર ઉપર મોટો અસર કરે છે. હવે દાખલા તરીકે એક દેશનું મીડિયા હોય એ બધી ખરાબ સમાચાર દેખાડતું હોય. ફલાણી જગ્યાએ ફોન થઈ ગયો, ફલાણી જગ્યાએ ચોરી થઈ ગઈ, ફલાણી જગ્યાએ બેંક લૂંટાણી, ફલાણાએ આમ કર્યું, ફલાણાએ તેમ કર્યું. તો હવે આપણે શું વિચાર કરશું કે આ સારા સમાચાર તો મળતા જ નથી. થોડા વખત પહેલા હું ઇન્ડિયા હતો ને ત્યારે ઓલા ન્યૂઝપેપર આવતા, જોર્નલ, તમે કહો ને જોર્નલ આવે. હવે જોર્નલ ખોલે, કિડનેપિંગ, મર્ડર, રેપ, ચોરી, ડકેતી, લૂંટમાર, આવા જ બધા વસ્તુથી આખું જોર્નલ ભરેલું હોય. તો દોસ્તારને કોઈ કીધું કે છાપો વાંચો, કઈ નહીં, ખરાબ સમાચાર સિવાય. જોર્નલ એટલે ખરાબ સમાચાર સાંભળવાનું અથવા વાંચવાનું વસ્તુ થઈ ગઈ કે જે આપણા મગજમાં નેગેટિવ ઇમેજ મૂકીને જાય છે. માટે હવે આપણે જોવું પડશે અને ધ્યાન રાખવું પડશે કે આપણે કઈ સિરિયલ જોઈએ છીએ, કઈ ફિલ્મ જોઈએ છીએ અથવા તો શું આપણે યુટ્યુબમાં સાંભળવું પસંદ કરીએ છીએ, ફેસબુક હોય કે ઇન્સ્ટા હોય. આ બધી વસ્તુ આપણા ઉપર અસર કરે છે. હવે ઘણી વખત હોય કઈ નહીં પણ ધુવાડો બહુ વધારે થાય, લોબાન જેવું હોય. લોબાન જોયું છે ને ઘણી વખત આપણે પેલા અહીંયા આલમમાં બધું કરતા હતા. નાનકડો એવી ચિંગારી હોય પણ એનો ધુવાડો કેટલો બધો થાય. એટલો ધુવાડો થાય કે કોકને એમ લાગે કે અહીંયા તો આગ લાગી ગઈ છે. એવી જ વસ્તુ ઘણી વખત ન્યૂઝમાં એમાં વધારી ચડાવીને બોલવામાં આવે. દાખલા તરીકે 2-3% અથવા 5% જજે કંઈક રિશ્વત લીધી હોય. રિશ્વત તો સમજો ને શું કહેવાય છે? ટ્રાફિક કર્યું હોય. ટ્રાફિક એટલે શું કહેવાય? આ જે હોય આપણે રિશ્વત, મને બધું હજી પ્રોનાઉન્સિએશન ને શીખવામાં વાર લાગશે. કંઈક 2-3 જજે અથવા તો 5% જજ એવા એક દેશમાં નીકળ્યા હોય કે જેણે આવું ખરાબ કામ કર્યું હોય, પૈસા લઈ અને ઇનજસ્ટિસ કરી હોય. હવે મીડિયામાં જ્યારે વાત ખબર પડે એટલે એટલું ઉછાળશે કે હવે જ્યારે જજ સરકારના હોય તો દેશને ઇન્સાફ ક્યાંથી મળે, આમ છે તેમ છે. આપણા મગજમાં ઇમ્પ્રેશન શું પડે કે હવે આ દેશનો આ પેઈનો જસ્ટિસ જે છે એ નાબૂદ થઈ ગયું. જ્યારે કે 95% સારા હોય, 95% માણસો સારા હોય, 5% એવા હોય. હમણાં હું તને હતો ને ત્યારે એક જવાનને શાદી નહોતો કરતો, આજ પણ મોટી થઈ ગઈ હતી, લગભગ 35 વર્ષનો થઈ ગયો હતો, અને સારા એવા ફામીને મા બાપ બધાને ફામીને કોઈને પૂછું છું કેમ તું શાદી નથી કરતો, તો કે શાદી કરી લે પછી જો તો ખરી કેટલા નખરા છે છોકરીઓના, અને આમ પ્રોબ્લેમ છે ને તે પ્રોબ્લેમ છે, કેટલી તલાક થાય છે. કીધું ભાઈ
તારા મમ્મી પપ્પાની તલાક થઈ? તારા ભાઈની તલાક થઈ? ઓકે નહીં. તારા કુઝેમાં કોઈની તલાક થઈ? નહીં. અચ્છા, એક કુઝેન એની તલાક થઈ હતી તો મેં કીધું કે તારે કેટલા કુઝેન છે? ઓકે 10-15 તો મારા પપ્પાના ભાઈઓના છોકરાઓ જ છે. મેં કીધું એમાંથી કેટલાની તલાક થઈ? તો કે એકની. મેં કીધું તું 5% અથવા તો 1-2% તલાકના રેશિયોને જોઈ અને તું તારી લાઈફ બગાડે છે. તારા મગજમાં જે છે ડિઝેસ્પોર કરી ગયો છે, નાઉમીદી કરી ગઈ છે, તું દેખોરાશે થઈ ગયો છે, તારો મગજ થિંકિંગ જે છે ઈ નેગેટિવ થઈ ગઈ છે. માટે ઘણી વખત આવું બધું જે છે સમાચાર સાંભળતા હોય અથવા તો ખોટા સમાચાર જે આસમાનમાં ઉડી ગયા હોય, નાની એવી વાત હોય અને મોટો ધુવાડો થઈ ગયો હોય, ઈ વસ્તુ આપણા ઉપર અસર કરે છે. માટે ફારસીમાં બહુ સરસ મજાની વાત કહેવામાં આવે છે, એકદમ બહેતર એલામસ. હવે એ 5% માણસો જજ જે હતા એ રિશ્વત લીધી હોય, એન્જસ્ટિસ કર્યો હોય તો એને પકડીને સરખા કરવાની જરૂર છે કે ભાઈ એને સજા આપી દે, જેલમાં નાખી દે અથવા તો જે પણ કાર્યવાહી થતી હોય બધી કરી નાખે, ના કે પછી ખાલી મીડિયામાં ઉછાળે જ રાખવાની જરૂર છે. એટલા માટે આ ફારસીમાં કહેવામાં આવે છે કે પબ્લિસિટી કરવા કરતા ત્રાવાઈ કરવો બહેતર છે. જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન ગોતી અને સુધારવાની જરૂર છે, ના કે આખા ગામમાં એ બધા માણસોને જલીલ રસવા કરી અને બધાને પબ્લિસિટી કરી અને બીજાના મગજમાં જે છે એ ડિઝેસ્પોર કરાવે. સમજાય? એક સવાલ અથવા તો જે ડિઝેસ્પોરના શિકાર થઈએ છીએ ને એમાં બે વસ્તુ હોય છે. અમુક વખતે આપણો એસ્પોર આપણી ઉમ્મીદ સાચી અને ભરે હોય છે. અમુક વખતે જે છે આપણી ઉમ્મીદ સાચી નથી હોતી અને આપણને વહેમ હોય છે કે હું ઉમ્મીદવાર છું, એસ્પોર રાખવા વાળો છું, પણ ઈ એસ્પોર ફો એસ્પોર હોય છે. હવે ફો એસ્પોર ને આપણે ઉમ્મીદે કાઝિબ પણ કહીએ છીએ અને કુરાન એને ઉમ્નિયા કહે છે. હવે ઉમ્નિયા જે છે એ હકીકતમાં એને સેલા શબ્દોમાં કહું અથવા તો ફો એસ્પોર ને સેલા શબ્દોમાં કહું ને તો એ શૈતાનનો વસવાસ હોય છે. આપણે હકીકતમાં ઉમ્મીદવાર નથી હોતા, પરંતુ આપણા મગજમાં બેસાડી દેવામાં આવ્યું હોય છે કે તું ઉમ્મીદવાર છો, તને એસ્પોર છે, તારો એસ્પોર બહુ ફોલ છે, પણ હકીકતમાં હોતું કાઈ નથી. આ શૈતાનનો વસવાસ આપણા મગજમાં બેસી ગયો છે. આની કહેવાય ખોટી ઉમ્મીદ. એની સામે સાચી ઉમ્મીદ પણ છે જેને કુરાન રજા કહે છે. હવે સાચી એસ્પોર આપણામાં છે કે નહીં, વડે એસ્પોર છે કે નહીં કેમ ખબર પડે? તો કે 3 નિશાની છે. પહેલી નિશાની ઈ છે કે ઈ હકીકત અને હક સાથે હોવી જોઈએ. હક અને હકીકત સાથે અગર જો સુમેળ ના રાખતી હોય તો પછી ઈ ખોટી એસ્પોર આપણામાં આવી ગઈ છે. આપણે દુઆએ કુમૈરમાં શું પઢીએ છીએ? ઇરહમ મન રાસો માલિહ રજા, કે ખુદાયા રહેમ કર આ બંદા ઉપર કે જેની કેપિટલ જે છે ઈ એસ્પોર છે, એ ઉમ્મીદ છે. ખુદાયા મારી ઉમ્મીદ છે કે તું મને જહન્નમમાં નહીં નાખે. આ ઉમ્મીદ છે, પણ હવે આ જ ઉમ્મીદ સાચી પણ થઈ શકે અને ઉમ્મીદ ખોટી પણ થઈ શકે. કેવી રીતે? દાખલા તરીકે હું અલ્લાહ પાસે ઉમ્મીદ રાખું કે ખુદાયા તું મને માફ કર, તું મને જહન્નમમાં નહીં નાખીશ, આ મારી ઉમ્મીદ છે, પણ એની સામે મારા અમલ ના હોય તો ખાલી બીની જેને કહેવાય ને ઉમ્મીદ રાખીને બેઠા હોય તો પછી આ ઉમ્મીદ ફો છે, સાચી નથી. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવે છે. શિકાયત કરે છે કે મૌલા ઘણા માણસો એવા તમારા ચાહવા વાળા છે, મોહબ્બત રાખે છે, બધું વાત બરાબર, પણ કઈ અમલ નથી
નથી કરતા, ના નમાઝ પડે, ના રોઝા રાખે, ના કાંઈ નહીં, ખાલી પીલી કાંઈ નહીં, બધું બસ એક ઉમ્મીદ રાખીને બેઠા છીએ કે અમે ઇમામના ચાહવા વાળા છીએ ને તો ખુદા અમને માફ કરી દેશે. ઘણી વખત આવો એસ્કોર આપણામાં પણ આવી ગયો કે હું તો ઇમામ હુસૈનનો અઝાદાર છું ને માતમ કરી લઈશ, રોઈ લઈશ એટલે હું બક્ષાઈ જઈશ, મને ઇમામની શફાઅત મળી જશે. હવે આ એસ્કોર સાચો છે કે ખોટો એ આપણે જુજે નથી કરી શકતા. દરેક પોતાનું જુજે કરવાનું છે કે હું ઇમામની સિરત ઉપર ચાલીને અઝાદારી કરું છું કે ના આમનમ કરું છું. આમનમ કરું છું તો ના એ એસ્કોર ખોટો છે. અગર જો ખરેખર હું ઇમામની સિરત ઉપર ચાલી અને અઝાદારી કરું છું તો ના એ એસ્કોર સાચો છે, આ ઉમ્મીદ સાચી છે. આપણે ઇમામ સાદિક અલૈહિસ્સલામની વાત કરતા હતા. એ માણસ આવીને શિકાયત કરે છે કે ઘણા ખાલી પીલી આમનમ ઉમ્મીદ રાખે છે, કઈ અમલ નથી કરતા. તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કઝબુ વલ્લાહ લૈસુ બિરાજીન, એ લોકો જુઠ્ઠા છે, અલ્લાહની કસમ એ લોકો જુઠ્ઠા છે. કોણ લોકો? જે ખાલી કહે છે કે અમે ઈમાન રાખીએ છીએ અને ખુદા અમને માફ કરી દેશે. જુઠ્ઠા છે, અલ્લાહની કસમ જુઠ્ઠા છે. ઇમામે એક વાત કીધું છે પણ હું વારે વારે દોહરાવું છું કે તમને યાદ રહે. એ લોકો ઇમામ કહે છે કે એ લોકો ઉમ્મીદવાર નથી, એ લોકો પાસે જરાય એસ્કોર નથી, ખોટો એસ્કોર છે અને એ લોકો શૈતાનના શિકાર બની ગયા છે. શૈતાન જે છે ચૂપચાપ નથી બેઠો, રોજ સવારે ઉઠે અને ગોતતો હોય કે કોને હું આજે મારો શિકાર બનાવો. તમે લોકો ઘણા મડાગાસ્કર જાઓ છો લશાશ કરવા માટે, બરાબર? તમને ઘણી વખત સારો એવો અખાંગા અને કોણ છે સરળ પડે તો શૈતાન પણ લશાશ કરે છે. હવે જ્યારે આ શૈતાન લશાશ કરવા નીકળે ને તો એમાં સૌથી મહત્વનું એનું કામ હોય ને એ આ લોકોને ખોટી ઉમ્મીદ આપી દેવી. કારણ કે જ્યારે મગજમાં બેસાડી દીધું કે ખુદા તો કરીમ છે ને ખુદા માફ કરશે ને ઇમામ હુસૈન શફાઅત કરશે અને તું તો અઝાદારી થકી વર્ષમાં એક જ વાર કરવાનું હોય એ 10 દિવસ મજલિસ કરીને તું તો કામયાબ થઈ ગયો, આવું જ્યારે મગજમાં બેસાડી દે ને તો એ શિકારમાં ફસાઈ ગયો. કારણ કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ શૈતાનની વાત કરી છે લહુમનિયન્નહુમ કે ખુદાયા મને હું જે છે તારા બંદાઓને ખોટી ઉમ્મીદના જાળમાં ફસાવી નાખીશ. ઘણી વખત ઘણાને જે છે ઉમ્મીદ હોય અને ઘણા આવીને કહેતા હોય આગા સાહેબ અમે ભલે ગુનાહ કરીએ છીએ પણ તમે તો જન્નતમાં જાશો ને અમે તમારું દામન પકડીને તમારે પાછળ ગળી જશું. આપણે મજાકમાં બોલતા હોય છે પણ ઘણી વખત ઘણા માણસો આવી ઉમ્મીદ રાખીને બેઠા હોય છે. તો આ ખોટી ઉમ્મીદ છે. એને ક્યાં ખબર છે કે એ આલિમ જે છે અમારે જો જન્નતમાં જવાનું છે કે નહીં? અને કહેવાનો મકસદ ઈ છે કે ખુદાવંદી આલમે જે છે કોઈને કોઈના આધાર ઉપર રાખ્યો નથી. ઉમ્મીદ અગર જો આપણી સાચી છે તો આપણે સાથે ત્રાવાઈ કરવાનું છે, મહેનત કરવાની છે. બાકી અગર જો રસૂલે ખુદાનો ચાચો હોય ને અને ઈ નેક રસ્તા ઉપર ના હોય ને તો પછી એને પણ નજાત નથી મળતી, બલકે એની માટે બધું આવે છે. તબ્બત યદા અબી લહબ કે અબુ લહબના બંને હાથ ભાંગી જાય. રસૂલે ખુદાનો ચાચો છે અબુ લહબ, કોઈ બીજો નથી, પણ કારણ કે રસૂલના રસ્તા ઉપર નથી તો ખુદા પણ એના ઉપર લાનત મોકલે છે. હવે જ્યારે ચાચો નથી બક્ષણો તો આપણે કઈ વાડીના મૂળા જે નહીં કહેવાય કે આપણે એમ કહીએ કે હું ઇમામ હુસૈનનો ચાહવા વાળો થઈ ગયો અને ઇમામ હુસૈનની રીત ઉપર ના ચાલો, એની સીરત ઉપર ના ચાલો અને હું બક્ષાઈ ગયો ના કેમ? કેવી રીતે બક્ષાઈશ? તો કે હું રોઉં છું ને. અરે ભાઈ તમે મસાઈલમાં નથી સાંભળતા કે જ્યારે અલી અસગરે પોતાની સુકાયેલી જબાન પોતાના સુકાયેલા હોઠ ઉપર ફેરવી તો બધા દુશ્મનોએ રડવા લાગ્યા હતા અસગરની મઝલૂમી ઉપર. તો રડતા તો ઈ હતા, તો શું ઈ રડે છે તો ઈ બક્ષાઈ જશે?
જરૂરત એ વાતની છે. ઘણા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને માનતા નથી, પણ જ્યારે મસાઈબ આવે ત્યારે રડે છે. તો આ રડવું કાફી નથી, બલકે હુસૈન આપણી જિંદગીમાં હોવો જરૂરી છે. બાકી નૂહનો દીકરો હોય ને તો ઈ પણ નૂહ નબીની સીરત ઉપર ના ચાલે ને તો ઈ પણ અઝાબમાં મુબ્તલા થઈને ડૂબી જાય છે. અને પછી જ્યારે ખુદાની પાસે દુઆ કરે છે ને હઝરત નો ખુદાએ મારો દીકરો, ત્યારે ખુદા પણ જવાબ આપી દે છે ઇન્નહુ લૈસા મિન અહલિક, ઈ તારા ફામીનો નથી. ફામીનો નથી એટલે કે તારી સીરત ઉપર નથી. યહૂદી લોકો ખોટી ઉમ્મીદ રાખીને બેઠા છે. એનો એક મરે હોયા થઈ જાય કે તમે આમ કર્યું ને આમ કર્યું, એક યહૂદીને મારી નાખ્યો. જ્યારે ઈ લોકો ગાઝામાં આટલાને મારી નાખે તો કઈ ના. શું કામ આવું છે? કારણ કે એ લોકોના મગજમાં ખોટી ઉમ્મીદ બેસાડી દેવામાં આવી છે. શું કીધું છે એ લોકો કે દુનિયામાં અલ્લાહ જે છે અમે સૌથી બહેતર છીએ. નહનુ અબનાઉલ્લાહ, અમે અલ્લાહના દીકરાઓ છીએ. નહનુ અવલિયાઉલ્લાહ, અમે જે છે અલ્લાહના દોસ્ત છીએ. મેં દુનિયા નાસ, બીજા કોઈ નહીં. એટલે અમારું તો કઈ થવું ના જોઈએ, કારણ કે અમે ખાસ, અમે સ્પેશિયલ છીએ. બીજા બધા કોઈ નથી સ્પેશિયલ. કુરાન પણ જવાબ આપે છે ઇન કુંતુમ અવલિયાઉ લિલ્લાહ મિન દુનિન નાસ, અગર જો તમે અલ્લાહના દોસ્તો છો અને બીજા લોકો અલ્લાહના દોસ્તો નથી તો પછી ખોટા તમે અહીંયા ભટકાવ છો દુનિયામાં. તમન્નાઉલ મૌત, મોતની તમન્ના કરો ને મોત ને ગળે લગાડી લો, મરી જાવ. શું કામ જીવો છો? આ દુનિયામાં તો વ્યાધિના પ્રોબ્લેમ હોય, તમે તો જન્નતમાં જાશો. તો ખોટી ઉમ્મીદ રાખે તો એની માટે કુરાન આવા જવાબ આપે છે. જ્યારે કે અલ્લાહનો એક કાનૂન છે, આ જનરલ કાનૂન છે. શું છે? લહા મા કસબત વ અલૈહા મક્તસબત. જે ઇન્સાન જેવું કરશે ને એવું આપશે. તમે અગર જો કાંટા વાવીને ફૂલની આશા રાખો તો એ કોઈ દિવસ શક્ય બનવાનું નથી. નેકી કરી છે તો એનો બદલો તમને સવાબ તરીકે મળશે, ગુનાહ કર્યા છે તો એનો બદલો તમને અઝાબ તરીકે મળવાનો છે. આ કાયદો જનરલ છે. માટે આપણે આપણી લાઈફમાં જોવું જોઈએ કે હું જે ઉમ્મીદ અલ્લાહ ઉપર રાખીને બેઠો છું એ સાચી ઉમ્મીદ છે કે નહીં. મારે મારી લાઈફસ્ટાઈલ સામે જોવું પડશે. જનાબે હોર એનો દાખલો આપણી સામે છે. આશુરની સવારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે જઈને સવાલ કર્યો છે અલ્લી મિન તૌબા, કે શું મારા માટે પણ તૌબા છે? કારણ કે અત્યાર સુધી એની ઉમ્મીદ ચાલી ગઈ હતી કે હું મોટો ગુનાહ કરી નાખ્યો છું, હવે બક્ષાઈશ નહીં, સિવાય એક રસ્તો મારા પાસે છે કે હું તૌબા કરું. અને જઈને તૌબા કરે છે. પોતાનો વૃદ્ધ શાંશે કર્યો, રસ્તો બદલાવ્યો, યઝીદનો રસ્તો મૂકીને હુસૈની રસ્તા ઉપર આવ્યો અને પોતાની શહાદત પેશ કરી. ત્યારે કામયાબ બની છે. એક ડોસો માણસ આવ્યો ઇમામ બાકીર અલૈહિસ્સલામ પાસે અને કહે છે કે મૌલા, મારી જિંદગી હવે બહુ ઝાઝી પસાર થઈ ગઈ. શું આ ઉંમરે પણ, આ આંશમાં પણ મારી તૌબા કબૂલ થઈ શકે? ઇમામ કહે છે થઈ શકે. આમ નામ નહીં કે તું ખાલી અસ્તગફિરુલ્લાહ પઢી નાખને થઈ ગયું. હાથને ગાલ ઉપર મારીને તોબા 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 કરીને એમ નહીં. બલકે ઇમામ કહે છે કે તું ઇસ્તિગફાર કર હત્તા દુઆતી ઇલા કુલ્લી ધી હક્કિન હક્કા. એટલે સુધી તું એવી રીતે ઇસ્તિગફાર કર કે દરેક હકદાર સુધી એના હકને પહોંચાડી દીધો હોવો જોઈએ. અગર જો આપણે દુઆએ કોમેલ પડતા હોય ગુનાહ માફ થાય છે, પણ હજી ગામમાં બીજાના પૈસા ખાઈને બેઠા હોય, ઈ પાછા ના દેતા હોય અને એમ કહીએ કે ખુદાયા અસ્તગફિરુલ્લાહ, રોઈ રોઈને દુઆ માંગુ, રોઈ રોઈને પણ દુઆ માંગીશ ને તો પણ ઈ માફ નથી થવાના જ્યાં સુધી કે હક્કો નાસ તારી ગરદન ઉપર પાકે છે. તો સાચી ઉમ્મીદ અને ખોટી ઉમ્મીદમાં ફરક છે. આપણે આપણી લાઈફસ્ટાઈલને જોવી જોશે કે હું કેવી રીતે તૌબા કરું છું, મારો ઇસ્તિગફાર કેવો છે, હક અને હકીકતની સાથે છે કે નહીં. જનાબે લુકમાન પેલા એસ્ક્લાવ હતા, એનો માલિક આળસુ હતો.
આળસુ એટલે કેવો આળસુ? નમાઝ પઢે નહીં, રોજા રાખે નહીં, નેક કામ કઈ કરવા નહીં, અને એમ કહેતો કે જનાબે લુકમાન એને સમજાવતા કે માલિક ખુદાએ આટલું દીધું છે તો હવે જરાક નમાઝ રોજા કંઈક તો કરો. તો કે ખુદા કરી છે, માફ કરી દેશે. જનાબે લુકમાન એક વખત શું કરે છે, હવે ખેતરનું કામ હતું ને તો જવ લઈ આવ્યા. તો એનો માલિક કહે છે કે હું તને ઘઉં લાવવાનું કીધું તો આપણે ઘઉં ઉગાવવાના છે. આપણી જમીન જે છે, આપણી દેર જે છે એમાં ઘઉં સારા ઉગે છે. તું શું કામ જવ વાવણી કરવા માટે લાગ્યો છે? તો કે હું વાવી દઉં છું, પછી જો તમે ચમત્કાર. શું ચમત્કાર? તો કે આપણે જવ નાખશું ને તો એ ઘઉં જ ઉગશે. હવે જવને ઘઉંમાં મન્નત કરો તમે, શોધે વિરાસ કરો છો. શબ્દો પણ મને નથી યાદ. ઓકે, એવું થોડું થાય. માલિક કહે છે કે એવું થોડું થાય કે આપણે જવ વાવીએ ને ઘઉં ઉગે. કે તમે તો કહો છો કે આપણે કઈ અમલ ના કરીએ ને આપણને ખુદા જન્નતમાં નાખી દેશે. અહીંયા એવી રીતે જ થશે. ફારસીનો એક બહુ સરસ મજાની શાયરી યાદ આવે છે. ઝે મુકાફાત અમલ ગાફિલ મશહૂર હૈ સર ગંદુમ ઝે ગંદુમ રોયા જાઓ ઝે જો. તું તારા અંજામથી ગાફિલ ના રહે મારા દીકરા. તું જેવું વાવીશ ને એવું જ ઉગશે. અગર ઘઉં વાવીશ તો ઘઉં ઉગશે, અને જવ વાવીશ તો જવ જ ઉગશે. બાકી તું કાંટા વાવીને આશા રાખ કે મને ફોર્મ મળે સરસ મજાના, એ કોઈથી શક્ય નથી. માટે ધ્યાન રાખવું પડશે આપણે કે આપણે શું એસ્ક્વાર રાખીએ છીએ, અને એસ્ક્વારની પાછળ આપણી હકીકત શું છે કે ખાલી ખોટો એસ્ક્વાર રાખી બેઠા છે. તો એસ્ક્વાર રાખવા માટે જરૂરી છે કે આપણે હક અને હકીકતની સાથે હોવા જોઈએ. બીજી શરત અથવા બીજી કન્ડિશન કે જેનાથી આપણો એસ્ક્વાર સાચો થઈ શકે ઈ છે કે આપણે નેચરની વિરુદ્ધ ના હોવા જોઈએ, કોન્ટ્રેર ના હોવા જોઈએ, નાટ્યુરના ખિલાફ ના હોવા જોઈએ. આપણી ઉમ્મીદ જે છે એ નાટ્યુરના ખિલાફ ના હોવી જોઈએ. એનો મતલબ શું? એક બીમાર માણસ હોય અને એ કહે કે હું દુઆ કરું ને સાજો થઈ જાઉં, તો એવી રીતે કઈ થવાનું નેચરલ શું છે? તો કે ભાઈ હું જાઉં ડોક્ટર પાસે, પ્રિસ્ક્રિપ્શન લખાવું, ઓર્ડોનાન્સ લખાવું, દવા લઉં, પરેજી કરું, રેજીમ કરું, ત્યારે હું સારો થઈશ. આ કાયદો ખુલ્લી છે. હવે હું એમ કહું કે ના થઈ ગયું. હઝરત ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામ એ તો પોતાની નબુવતને સાબિત કરવા માટે શું કરતા? મુર્દાઓને જીવતા કરી નાખતા, અને જે બીમાર હોય એને વગર દવાએ સાજા કરી નાખતા. મસલ કોઈ પારાલીઝે હોય, બચ્ચું જન્મથી જ પારાલીઝે હોય, એની ઉપર પણ હાથ ફેરવે અને ઈ સાજા થઈ જાય. ઈ હઝરત ઈસા અલૈહિસ્સલામ એક વખત બીમાર પડ્યા. હવે ઈ બધાને હાથ અડાડે, બધા સાજા થઈ જાય. પોતાની હાથ અડાડે સાજા થઈ જવા જોડે. જિબ્રાઈલ અમીન કહે છે કે તમે સાજા નહીં થાઓ, ભલે તમે આખી દુનિયાને સાજા કરતા હોય. તમે દવા ખાઓ, ડોક્ટર પાસે જાઓ, દવા લ્યો, અને પછી તમને શફા મળશે. એના વગર શફા મળવાની નથી. હા, દુઆ અસર કરે છે કે આપણી શફા જલ્દી મળી જાય, અથવા તો ફાસિલિટી મળી જાય, બીમારી આગળ ન વધે. બધી વાત બરાબર, પણ દવા ખાવી નેચરલ વસ્તુ છે. એ નેચરની વિરુદ્ધ આપણે જાશું તો નહીં થાય. હવે દુઆ જે છે બહુ સારી વસ્તુ છે, પણ ખુદાવંદ આલમ કહે છે ખાલી દુઆના આધારે બેસી ના રહ્યો, બલકે દુઆ કબૂલ થાય એવી ઉમ્મીદ રાખો, અને પાછળ તમે અમુક તૈયારી પણ કરતા રહ્યો કે જેમાંથી ખબર પડે કે ના તમારી દુઆ પ્રત્યેની ઉમ્મીદ અને એસ્ક્વાર સાચો છે અને નેચરલ છે. એમાં ઘણી વસ્તુ કહે છે. ખુદાવંદ આલમે તો કીધું છે ને કે તમે દુઆ કરો, હું તમારી દુઆને કબૂલ કરીશ. ઉદુની અસ્તજી. પણ એમાં પણ કન્ડિશન છે. પેલું ગુનાહ ના કરવા. ગુનાહ કરશો તો એ દુઆ પણ કબૂલ નહીં થાય. અલ્લાહુમ્મા ગફિર લી અઝ્ઝુનુબ અલ્લતી તહબિસુ દુઆ, કે ખુદાએ મારા એ બધા ગુનાહોને માફ કર કે જે મારી દુઆઓને કબૂલ થતા અટકાવી દે છે. એનો જુમલો છે. સર
દુઆ એ ગુમેલનો જુમલો છે. આપણે હર ગુરુવારે પઢીએ છીએ. મનન કરવાનું છે કે મારી દુઆ કબૂલ નહીં થાય તો એનું કારણ એક છે કે ગુનાહ છે. હવે આ ગુનાહ ના કરીએ, દુઆ કરીએ અને દવા ખાઈએ તો બીમારીમાં શફા મળશે. એ ઉપરાંત ગુનાહ ના કરીએ, દુઆ કરીએ અને સાથે મહેનત કરીએ તો રોજી મળશે, નહીતર કાંઈ આમનો મળવાનું નથી. ઇમામ સાદિક અલૈહિસ સલામે ફરમાવ્યું છે કે 4 પ્રકારના માણસોની દુઆ અસલન કબૂલ થતી નથી. એમાં પહેલા માણસો એ છે રજુલુન જાલિસુન ફી બૈતે, એક માણસ ઘરમાં બેઠો રહે, વયકુલુ રબ્બ ઓરઝુકની, ખુદાયા તું મને રોજી અતા કર. તો ઈ કાંઈ મળવાનું નથી. અરે ખાલી હેરેમી ખાતા હોય ને તો પણ સરકારમાં લેવા જવી પડે છે, એમાં કાગળિયા કરવા પડે છે, મહેનત કરવી પડે. હવે તમે કયો રસ્તો લ્યો છો ઈ તમારો પર, આપણે ઈ બહેસમાં નથી જતા. કહેવાનો મકસદ ઇમામ સાદિક અલૈહિસ સલામનો ઈ છે કે દુઆ આમને કબૂલ નથી થતી, એની પાછળ નેચરલ વસ્તુ કે જે મહેનત છે એ હોવી જોઈએ. ત્રીજું, એક ઇન્સાન ઇસરાફ કરતો હોય તો એની દુઆ કબૂલ થશે. વેડફી નાખતો હોય, રજુલુન કાન લહુ માલુન ફઅફસદા, એક ઇન્સાન પાસે માલો દોલત જાજી હોય અને પછી મોજ મજામાં અહીંયા વાપરશે, ત્યાં વાપરશે, ફલાણાને દીધે રાખશે, તો એની દુઆ પણ પછી રોજી બાબતે કબૂલ થતી નથી. ત્રીજું, જે ઇન્સાનના ઘરમાં કજિયા જ હોય ને ત્યાં બરકત આવતી નથી. આ હદીસમાં તો એક વસ્તુ કીધી છે પણ હું જરાક પછી બીજી વાત પણ એક એડ કરીશ આમાં. વરજુલન કાનત લહુ ઝૌજતુન, કે એક ઇન્સાન કે જેના પાસે પત્ની હોય, ઘરવાળી હોય અને એને આ ઇન્સાન પરેશાન કરતો હોય. પરેશાન કરવાનો ઘણી રીતે હોય, મારવું, તોડવું, ખીજાવવું, ગુસ્સો કરવો, બહારના પ્રોબ્લેમ ઘરમાં આવીને ઘરમાં મોઢું ચડાવીને ફરવો અને ગુસ્સો કરવો, આવા બધા જ્યારે પ્રોબ્લેમ હોય તો પછી ઇન્સાનની દુઆ કબૂલ થતી. એવી જ રીતે ઉલટું છે. આ ઉલટું છે માનું શું કામ આ રીતે કરવું પડે? કારણ કે આગલા જમાનામાં આવી બધી હદીસ આવી, એમાં એ જમાનામાં ઓરતો બિચારી મજલૂમ હતી, ઘણી બહુ અઝિયત કરતા હતા. એ બધી હદીસ લગભગ જાણવા, પણ અત્યારે જમાનો બદલાઈ ગયો છે, બિચારા જાણ બધા મજલૂમ થઈ ગયા છે. એક જમાનામાં બાદશાહના જમાનામાં આવું જ હતું. ઓર તો મને માફ કરે, ખાલી આ શું કહેવાય જરાક બહેસ સારી છે અને જગાડવાની જરૂર છે એટલે વચમાં હૈદરી એક બાદશાહ એ બધાને ભેગા કર્યા. અને એને સમાચાર મળ્યા હતા કે અહીંયા બધા ભાઈથી બહુ વિવેક બહુ છે, ડરે છે બહુ, કે બધાને ભેગા કરો. બધાને ભેગા કર્યા તો કે કોણ પોતાની ઘરવાળીથી દબાયેલો છે એ હાથ ઊંચા કરે. બધાએ હાથ ઊંચા કર્યા. એક માણસે હાથ ઊંચા ના કર્યા. માશાઅલ્લાહ, એક તો મર્દ નીકળ્યો કે જે પોતાની ઘરવાળીથી ડરતો નથી. તો કે કેમ? કે હાથ ઊંચો ના કર્યો તો નથી ડરતો? તો કે ના રાજા સાહેબ, એવું નથી, પણ મારા હાથમાં મદાને તોડી નાખ્યા. તો ઘણી વખત ઘરના કજિયા એવા હોય, એ મતલબ નથી કે ઓરતો ઓલી છે, ઘરમાં કજિયા જે હોય ને, જણ પત્ની ઉપર, પત્ની પોતાના પતિ ઉપર, એકબીજા ઉપર જુલમ કરતા હોય તો ઈ લોકોની દુઆ કબૂલ થતી નથી. જ્યાં ઘરમાં સંગ હોય ને ત્યાં ખુદાની રહેમત અને બરકત નાસિલ થાય છે, એની દુઆ કબૂલ થાય છે. ચોથી વસ્તુ, આપણે કોઈને કરજો આપી દઈએ અને લખાણ પડાણ કાઈ ના કરીએ, કઈ તેમોય ના રાખીએ, કઈ લખેલું ના હોય અને પછી ઓલો માણસ પૈસા ખાઈ જાય ને પછી આ માણસ દુઆ કરે કે ખુદાએ મને રોજી આપ અને મારા રોજીમાં વધારો કરે. તારું ધ્યાન ના રહે. તારે પહેલેથી કહું તેમોય રાખવું, લખાણ પડાણ કરવું જોઈએ. તો શિકાયત ના. સાહેબ, આપણે જે છે આગળ વધીએ. આપણે બે વસ્તુ કીધી. સાચી ઉમ્મીદ અગર હોય ને તો ઈ વહેલી તે સાથે હોવી જોઈએ અને નેચરલ હોવી જોઈએ. બરાબર છે? નેચરના વિરુદ્ધ ના હોવી જોઈએ. એટલે કે દવા તો ખાવી છે
તો જ આપણને શફા મળશે બરાબર અને ત્રીજી વસ્તુ જે છે એ સ્કોર આપણી કેપેસિટી પ્રમાણે હોવી જોઈએ એનો મતલબ શું કેપેસિટી હવે દાખલા તરીકે મને કોર્સમાં ભાગ લેવો છે દાખલા તરીકે સાયકલનો કોર્સ થાય છે અથવા તો દોડવાનો કોર્સ થાય છે શું એ સ્પર્ધા કોમ્પિટિશન હવે મને હાલવામાં પણ પ્રોબ્લેમ થતો હોય અને હું વિચાર કરું કે હું પણ જે છે નંબર 1 આવું તો આનો મતલબ શું થયો આ ઉમ્મીદ રાખે કે ના હું તો જીતી જઈશ હું પહેલો નંબર આવીશ મને કૂક મળશે કોઈ દિવસ ભૂલ ભૂલનો દડો પકડતા આવડતો ના હોય અને વિચાર કરે કે હું જ્ઞાનીય થાય છે અને મને ગ્રાફ કૂક મળશે કોઈ દિવસ નહીં મળે શું કામ કારણ કે જે કેપેસિટી છે ને એ પ્રમાણે ઉમ્મીદ હોય ને તો જ થાય બાકી અગર જો હું ઉમ્મીદ રાખું ને તો એ મારા ઇમેજિનેશન છે એ ખોટા ઇમેજિનેશન આવે કે હું સૌથી બહેતરીન બની જાઉં ને આમ થઈ જાઉં ને તેમ તારી મહેનત પ્રમાણે તું આગળ એના સિવાય તો આગળ વધવાનો આપણે ચાલો એક વાત કહેતો ચોથા ઇમામના જમાનામાં ઇમામ બેઠા છે મસ્જિદમાં એક માણસ આવે છે જલ્દી 2 રકાત નમાઝ પડે છે કેવી 2 રકાત નમાઝ રાપીદ એવી રાપીદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ આપણી અમારી છે બોલો ને કઈ મામલો આપણે ક્યાં છે આપણે કોઈના માટે સુજે ના ક્યાં નામ છે તો એ માણસ આવે છે ફટાફટ નમાઝ પડે છે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે ખુદાએ મને જન્નતમાં 4 હૂર અતા કર એને એક બાઈડી સચવા દે એને ત્યાં એમાં મને બોલાવે છે અહીંયા એ શું દુઆ માંગી કે ખુદા મને 4 હૂર આપે તો કે તને ઉમ્મીદ છે કે ખુદા આપશે તો કે હા તો કે એ ઉમ્મીદ તારી ત્યારે પૂરી થશે જ્યારે તું ઈ હૂરની મહેર કે જે નમાઝ છે ઈ સરખી અદા કર હવે મહેર દીધા વગર તને હૂર જોવે છે તો ખુદા આમ તો નથી આપવાનું એટલે મહેર સરખી આપણી કેપેસિટી કેટલી છે ઈ પ્રમાણે આપણે ઉમ્મીદ રાખીએ બાકી કેપેસિટી કરતા આગળ જો વધારે ઉમ્મીદ રાખી તો એ પછી ખોટી ઉમ્મીદ છે અને એનાથી ઇન્સાનને કાઈ ફાયદો થવાની નથી હવે આપણે જે છે ઘણા તો એમ પાછા નાઉમીદ થઈ જતા હોય મારાથી ક્યાં કઈ થાય હું થોડો કરી શકું નહીં ખુદાએ જે તને કેપેસિટી આપી છે ને કોઈને નથી આપી એવી કેપેસિટી આ ઇન્સાનમાં રાખી છે ને કે એટલો આગળ વધી શકે કે મલાઈકા કરતા પણ આગળ વધે એટલો આગળ વધે કે મેહરાજ સુધી પહોંચી જાય કાબા કૌસાઈન આવ આદનાની મંઝિલ સુધી પહોંચી જાય આપણે રસૂલ ખુદા માટે સાંભળીએ છીએ ને શબે મેહરાજના કે રસૂલ ખુદાની એવી મેહરાજ હતા ભાઈ પહેલો બીજો ત્રીજો સાતે આસમાન પાર કરી અને અલ્લાહની નજદીક એટલા પહોંચ્યા કે એક પડદાનો ફાસલો રહી ગયો કે એના કરતા પણ ઓછો ફાસલો રહી ગયો ત્યાં સુધી પહોંચ્યા આ શા માટે કારણ કે ઈ ઇન્સાન છે એટલે પહોંચી શક્યા અને ત્યાં ખુદાવંદી આલમે બસ ન કરી દીધો કે હવે રસૂલ ખુદાની મેરાજ થઈ તો બીજા કોઈને ના થાય ના એવું ક્યાંય નથી મળતું ના આપણામાં લાયકાત છે આપણામાં કેપેસિટી છે તો આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ ફરિશ્તાઓ કરતા તો આગળ વધી શકીએ છીએ અને અગર જો આપણે ઉલટી દિશામાં આવ્યા ને તો જાનવર અને પથ્થર કરતા પણ બદતર અને અસફલુસ સામેલીન સુધી પહોંચી શકીએ કારણ કે ખુદાએ એમાં કેપેસિટી રાખી છે આપણામાં કે આપણે આગળ વધી શકીએ અગર જો આગળ વધ્યા ને પછી અલ્લાહથી જે પણ ઉમ્મીદ રાખશું ને એ બધી પૂરી થશે પણ આગળ વધવું નથી આપણે મહેનત કરવી નથી અને ખોટી ઉમ્મીદ રાખીએ કે ખુદા ગફૂર છે ખુદા માફ કરવા વાળો છે ઇમામ હુસૈન બચાવશે ને આ બચાવશે આ બધા એસ્કોર ખોટા સાબિત થશે અગર જો આપણાથી કઈ ના થાય એક ગુજરાતીની કહેવત કહેતો જાવ અને સાહેબ તરફ આવો હવે
ટાઈમ નથી, મને થોડી બધી વસ્તુ મૂકી દઉં છું. આપણે ગુજરાતીમાં એક સરસ મજાની તોછડી છે પણ કે જણનારીમાં જોર ન હોય ને તો સુયાની શું કરે. ખુદાએ તો આપણામાં કેપેસિટી આપી છે કે તું જણી શકે, તું આમ કરી શકે, તું આમ કરી શકે. પણ હવે જણનારી એટલે શું, જે પેક્સર ગાડી હોય એનામાં અગર જણવાની જ ના હોય તો પછી શાસપાન જે હોય એ ગમે એટલું કે તું બળ કર પણ એનો કઈ ફાયદો નથી થવાનો. જ્યારે હું તમને એટલી બધી વાત કરું એસ્પોઆર રાખો ને એની પાછળ મહેનત કરો પણ તમારામાં જ પછી આગળ વધવાની તાકાત ના હોય તો પછી આગળ શું કરવાના, ખાલી બોલીને વયા જશે. આપણે એસ્પોઆર ત્યારે આપણો સાચો થશે કે જ્યારે આપણામાં કંઈક કરી શકવાની ક્ષમતા હોય, આપણે કેપેસિટીને વધારીએ, આપણે આપણી કેપેસિટી કરતા વધારે જે છે ઉમ્મીદ રાખશું તો એ ઉમ્મીદ ખોટી પડશે. આપણે કંઈ જીવા દેવા નથી. ખુદાએ આપણને ઇજ્જત આપી છે, કરામત આપી છે, આ જમીન ઉપર આપણને પોતાના રેપ્રેઝન્ટા બનાવ્યા છે, આ બધી વસ્તુ આપણા માટે બનાવી છે. આ બધું તો હવે આ બધી વસ્તુથી ઉપયોગ કરી આપણે આપણી કેપેસિટી વધારીએ અને આપણા એસ્પોઆરને આપણે મહેનત કરીને આપણા એસ્પોઆરને સાચો બનાવવા કોશિશ કરીએ. નહીંતર આપણો એસ્પોઆર એક સવાલ કર્યો કરબલાનો રૂખ કરીએ તો બધાની ઉમ્મીદ એક જ કે અમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર પોતાની જાન કુરબાન કરશું. આજે એ બે નવજવાન દીકરાનું માતમ કરવાનું છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બહેનના દીકરાઓ છે. ત્યારે જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના શોહર અબ્દુલ્લાહ પાસે રજા લેવા ગયા મદીનામાં. ત્યારે કહે છે કે બાબાએ બે કન્ડિશન આપણે શાદીમાં રાખેલી હતી. એક કે તું મને મારા ભાઈની મુલાકાત માટે જવા દઈશ અને બીજી જ્યારે હુસૈન સફર માટે જાય અને બહેન ઝૈનબને સાથે લઈ જવા ચાહે તો તમે મને નહીં કહો. એક તો હું રોજ મારા ભાઈને મળવા જતી, હવે આ બીજી કન્ડિશન નિભાવવાનો વખત આવી ગયો છે. હુસૈન મદીના છોડીને જઈ રહ્યો છે તો હવે મને પણ રજા આપો કે હું પણ મારા ભાઈ હુસૈનની સાથે આ સફરમાં શરીક થાઉં. જનાબ અબ્દુલ્લાહ કહે છે કે હું મનાઈ નથી કરતો પણ મને ખબર છે કે ઇમામ હુસૈન માટે આ સફર બહુ દર્દનાક થવાનું છે. તો એ શહેઝાદી જ્યારે પણ એમાં ઉપર કોઈ વખત આવી પડે ત્યારે તમે કામ કરજો, ઓને મારા તરફથી કુરબાન કરજો અને મોહમ્મદ તમારા તરફથી કુરબાન કરજો. આ બંને બચ્ચાઓને પણ સાથે લઈ જાઓ. આ બંને બચ્ચાઓ કરબલાના મેદાનમાં છે. આશુરનો દિવસ આવ્યો, વારે વારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવીને રજા માંગે છે. અરે મામુજાન, અમને પણ મેદાનમાં જવાની રજા આપો, અમને પણ રજા આપો કે અમે પણ અમારી જાનને તમારા ઉપર કુરબાન કરીએ. પણ ઇમામ હુસૈન કેવી રીતે રજા આપે કે આ અબ્દુલ્લાહની અમાનત છે, બહેનના દીકરા છે, એને સાચવવા જોઈએ. એના બદલે હું એને કેવી રીતે મક્તલમાં મોકલી શકું? હાજદારો થોડીક વાર થઈ, અમુક કલાકો પસાર થઈ, જનાબ ઝૈનબ એક જગ્યાએ પસાર થાય છે. ખૈબરની બાજુમાં બંને શહેઝાદા બેઠા પૂછે છે કે મોલો મોહમ્મદ, તમે કેમ નથી જાતા મક્તલમાં? શું તમને લડવું નથી? શું તમે ડરી રહ્યા છો? કહે છે મધર ગિરામી, નહીં, અમે ડરતા નથી પણ મામા રજા નથી આપતા, ઇમામ રજા નથી આપતા. જનાબ ઝૈનબ બંને બચ્ચાઓને લઈને જાય છે. કહે છે કે ભાઈ હવે આ બંને દીકરાને પણ મેદાનમાં મોકલો કે ઈ પણ પોતાના જોહર દેખાડે. કહે છે બહેન, હું કેવી રીતે રજા આપું? આ અબ્દુલ્લાહની અમાનત છે. મને કીધું છે કે જ્યારે હુસૈન ઉપર વખત આવી પડે ત્યારે ઓને મારા તરફથી કુરબાન કરજો અને મોહમ્મદને મારા તરફથી કુરબાન કરજો. આઝાદારો
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બંનેને તૈયાર કરે છે અને બંનેને મક્તલમાં રવાના કરે છે. આ બંને એવા બહાદુર છે કે જેમાં બે જાતના લોહી છે. એક તરફ જાફર તૈયારનું લોહી છે તો એક તરફ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનું લોહી છે. બંને શહેજાદાઓ લડાઈ કરતા કરતા એટલે આગળ સુધી પહોંચી ગયા કે મેરે મુરાદનો પહેરો પણ તોડી નાખે છે. પણ વફાદારી હતી. બંને ભાઈઓ આપસમાં વાત કરે છે કે આપણે પાણી નથી પીવું કારણ કે અલી અસગર પ્યાસો છે, સકીના પ્યાસી છે, આપણા ઇમામ પ્યાસા છે. તો કે હવે શું કરવું? તો કે આખો કરબલાના મેદાનમાં સૌથી મોટો ઇમામનો દુશ્મન હોય તો એ ઉમરે સાદ છે. એના ઉપર હુમલો કરીએ. એના તરફ હુમલો કરતા કરતા એના ખૈમા સુધી પહોંચી જાય છે અને ઉમરે સાદને પોતાના ખૈમાને પાછળથી ચીરીને ભાગવું પડે છે અને પાછળથી જઈ અને ફૌજને ભેગી કરે છે કે ક્યાં છો બધા એના પાસે ભેગા થઈ ગયા. કહે છે કે આ બચ્ચાઓને કોઈ પકડી નથી શકતું માટે ચારે તરફથી એક સાથે હુમલો કરવામાં આવે. ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા. આ બચ્ચાઓ ભૂખ્યા અને પ્યાસા હતા અને ચારે દિશાથી ઘેરાઈ ગયા. બંનેને અલગ કરી નાખવામાં આવ્યા અને જખમોથી જ્યારે ચૂર થઈ ગયા ત્યારે આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. એ મામૂજાન મારી મદદ માટે આવો. હઝરત અબ્બાસ અને ઇમામ હુસૈન બંને આગળ વધે છે. બંનેને આગોશમાં લે છે. એમની રૂહ આ દુનિયાથી પરવાઝ કરી ગઈ કે જ્યારે આ બંને જનાઝા ખૈમામાં લાવવામાં આવ્યા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બંને જનાઝાની સામે જઈ અને શુક્રનો સજદો કરે છે. આવાજ દે છે, રબ્બના તકબ્બલ મિન્ના ખુદાયા, હમારી આ કુરબાનીને કબૂલ કર. હાઝદારો પરંતુ જ્યારે પણ જનાબે ઝૈનબને રોવાનો મોકો મળ્યો ત્યારે જનાબે ઝૈનબ પોતાના માજાયા હુસૈન ઉપર આંસુ આવતા હતા. કુફાના જિંદાનમાં હોય કે રસ્તામાં હોય કે શામમાં પહોંચી અને શામના જિંદાનમાં હોય જનાબે ઝૈનબ પોતાના ભાઈને યાદ કરીને રડતા. જ્યારે શામના જિંદાનથી રિહાઈ મળી અને મજલિસ બરપા કરવામાં આવી. બધા શોહદાઓના સર આવ્યા અને એક એક સરને લેવામાં આવ્યું. ત્યારે આ બે સરને લેવા વાળું કોઈ લે તો શામની ઓરતો આપસમાં વાતો કરવા લાગી. એવું લાગે છે કે આ બે ફૂલ જેવા બાળકોની માં આ દુનિયામાં નથી. એના ઉપર રોવા વાળું કોઈ નથી. જનાબે ઝૈનબ કહે છે એની માં તો હું છું અને હયાત છું, પણ મને સમજાવો કે હું એને રહું કે જે ફાતિમા ઝહરાનો દીકરો હુસૈન છે. હું મારા ભાઈ ઉપર રહું કે મારા બચ્ચાઓ ઉપર રહું. હાઝદારો ક્યાંથી પણ રૂક્ષ થયા અને જ્યારે કરબલામાં આવ્યા ત્યારે પણ ઇમામ હુસૈનની કબ્ર ઉપર માતમ કરે છે. હાઝદારો જ્યારે કરબલાથી મદીના પહોંચે છે ત્યારે નાના રોઝા ઉપર જઈ અને ત્યાં પણ હુસૈનને યાદ કરે છે. એ નાના મારા માતાને શહીદ કરી નાખવામાં આવ્યું. પરંતુ હા એ વખત પણ આવે છે કે જનાબે ઝૈનબ પોતાના ઘરે જાય છે. મોહમ્મદની વસ્તુઓ દેખાય છે, બે મુસલ્લા દેખાય છે, બે બિસ્તર દેખાય છે. આ જોઈને માનો દિલ ભરાઈ આવ્યો.